રાજ્યમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 56 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। 8 તાલુકામાં અડધાથી 3.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો। બપોરે 12 વાગ્યા સુધીમાં સુબીરમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે, તો બપોરે 12 વાગ્યા સુધીમાં તાપીના ડોલવણમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે, તો તાપીના વાલોડમાં 2.5 ઇંચ, સુરતના મહુવામાં 2 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે, તો આહવામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। ઉચ્છલમાં 0.5 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં વરસ્યો છે। મોડાસામાં 0.5 ઇંચ વરસાદ, સોનગઢમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે। અત્યાર સુધીમાં 56 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। બપોરના 12 વાગ્યા સુધીના વરસાદી આંકડા છે। 8 તાલુકાઓમાં અડધાથી 3.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુબીરમાં 3.5 ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં ખાબકી ગયો છે, તો તાપીના ડોલવણમાં 3 ઇંચ વરસાદ વરસ્યો, તો તાપીના વાલોડમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તાપીમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ છે, જેના કારણે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અલગ અલગ વિસ્તારના આ દ્રશ્યો છે। નદીઓ પણ અત્યારે તોફાની બની અને વહી રહી છે, તો તાપીના વાલોડમાં 2.5 ઇંચ વરસાદ, સુરતના મહુવામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે, તો આહવામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। ઉચ્છલ અને મોડાસામાં 0.5 ઇંચ વરસાદ વરસ્યો છે, તો સોનગઢમાં સવારથી અત્યાર સુધીમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે।